બાપુ એક નાનો છોકરો બહુ તબલા હારા વગાડે છે. શું નામ છે? મોનું. મોનું કરતા ભોલું કરી નાખ્યું સારું. મોનું ઉસ્તાદ. તો એને વિનંતી કરી કે એ આવે. મુકેશ અરવિંદભાઈ ને એવું કેવું કે આમ બેહાડો તો તબલા વગાડે તો ખબર પડે. આપો આપો આવો. વધાવો તાળીઓ વધાવો ભાઈ. હા આવશે ને ભાઈ? થોડા બધા વિડીયો વાળા ભાઈ બધા થોડા એટલે બધા દેખી શકે પાછળ. હા બધાને દેખાય. દેખાય ને ભાઈ? વગાડો સરકારી. એને મને માયા લગાડી રે. આ મારું ખેરાલું. આ ગાયું નો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. ગુજરાતમાં બધાના હારા સાજ વગાડે મારા માનું ઉસ્તાદની તો વાત ના થાય. એટલે ભાઈ તમે વિચાર કરો કે આની આટલી ઉંમર છે તો આટલું સારું વગાડે ભાઈ આગળ શું કરશે આ યાર? બધાઓ તાળી. હવે તાળી પાડો બધા યાર. બે હાથ ઊંચા કરીને તાળી પાડો ભાઈ. હા તમે મને માયા લગાડી મારા વાલો. એને મને માયા લગાડી મારા વાલો. એને એકલાને વગાડો તો. એ સુદામાનો મિત્ર 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 સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એને મને માયા અને
સુદામાનો મિત્ર કેવો મિત્ર હોય ભાઈ. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, મારો જીવડો કાઢી નાખું જાની દર્પણ છે. આ ગમતું નથી જ રે, જોને ગોકુળિયું ગમતું નથી. અને ઓલી જમના એ જમના લાગે ખારી દે, એ પણ મારા વાલા, એ પણ મારા વાલીડા વાલાની હારે દે. અરે રે તે તો શીજને રાવેલ શામળા. અરવિંદભાઈ આપણે આરતી બે વખત ધમધમે નગારા ગાયા, ત્રીજી વાર પછી ગોકુળિયું અમને ગમતું નથી. અને જમના લાગે ખારી દે, એ પણ મારા વાલીડા હારે રે. એ તો શીતને રાવેલ શામળા. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે,